ગુડ આફ્ટરનૂન ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વેબ સંકુલ. તો દરરોજ બપોરે 2 વાગે આપણે એક મસ્ત મજાની સિરીઝ સાથે મળીએ છીએ અને આ સિરીઝ છે જીકેના જોશની. ડેઈલી આપણે 30 પ્રશ્નોની ચર્ચા કરીએ છીએ. ઓકે, તો આજે ધૂળેટી છે, તો તમને સૌ મિત્રોને ધૂળેટીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમને આ વર્ષે સરકારી નોકરી મળી જાય એવી પ્રભુ પાસે પ્રાર્થના. ઓકે, અને આમ તો લેક્ચર લાઈવ હોય છે, પરંતુ ધૂળેટી નિમિત્તે આપણા વેબ સંકુલ પરિવારમાં રજા છે, તો તમારું ભણવાનું અટકવું ના જોઈએ એ માટે લેક્ચર તમને રેકોર્ડેડ સ્વરૂપમાં મળી રહ્યો છે. તો લેક્ચરની આપણે શરૂઆત કરી દઈએ છીએ. લેક્ચરની શરૂઆત કરીએ છીએ ક્વેશ્ચન નંબર 1 થી. તો લોથલ કઈ નદીના કિનારે વસેલું છે તમારે જણાવવાનું છે. જો મિત્રો આજે ક્વેશ્ચન થયો ને થોડા અલગ પ્રકારના રાખ્યા છે. જીસીઆરટી બેઝડ આપણે ક્વેશ્ચન રાખ્યા છે. આમ તો જીસીઆરટી નું આપણે અલગથી 11 વાગે લેક્ચર હોય જ છે. જીસીઆરટી નું આપણે અલગથી 11 વાગે લેક્ચર રાખીએ જ છીએ, પરંતુ જીકેના જોશમાં પણ જરા રેકોર્ડેડ લેક્ચર છે એટલે તમે થોડા બોર ના થાવ એટલે જીસીઆરટી બેઝડ આપણે લેક્ચર બનાવવાનો પ્રયત્ન કર્યો છે કે કઈ રીતના જીસીઆરટી આધારિત પ્રશ્નોની તૈયારી કરી શકાય છે. ચલો, તો લોથલ કઈ નદીના કિનારે વસેલું છે, તો અલગ અલગ સ્થળ એની શોધ કોના દ્વારા કરવામાં આવી, એ કઈ નદીના કિનારે વસેલું છે, એ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે. ફોર એક્ઝામ્પલ હું તમને વાત કરું છું તો ઈસવીસન 1921માં ક્યારે ઈસવીસન 1921માં હડપ્પાની શોધ દયારામ સાહની કોના દ્વારા, દયારામ સાહની દ્વારા, હડપ્પાની શોધ દયારામ સાહની દ્વારા કરવામાં આવી હતી. જ્યારે ઈસવીસન 1922માં મોહેંજો-દડોની શોધ, કોની શોધ, મોહેંજો-દડોની શોધ એ રખલદાસ બેનર્જી દ્વારા, કોના દ્વારા, રખલદાસ બેનર્જી દ્વારા કરવામાં આવી હતી. તો આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય કે કોની શોધ કોના દ્વારા કરવામાં આવી. હવે પ્રશ્ન થોડો હટકે પૂછાય, કદાચ આવો પ્રશ્ન પૂછાય કે ધોળાવીરા કઈ નદીના કિનારે વસેલું છે, તો ધોળાવીરા એ લુણી નદીના કિનારે વસેલું છે. પ્રશ્ન એવો પૂછાય કે પછી કાલીબંગન એ કઈ નદીના કિનારે વસેલું છે, તો કાલીબંગન એ ઘગ્ગર નદીના કિનારે વસેલું છે. તો આવા પ્રશ્ન પરીક્ષામાં બની શકે છે કે કયું શહેર કઈ નદીના કિનારે વસેલું છે, અથવા તો કયા શહેરની શોધ કોના દ્વારા કરવામાં આવેલી છે, મતલબ ઉત્ખનન કોના દ્વારા કરવામાં આવેલું છે. આ પ્રકારના પ્રશ્નો પરીક્ષામાં પૂછાતા હોય છે, તો આપણે ધ્યાન રાખવું પડે. તો લોથલ કયા સ્થળે આવેલું છે એવો પ્રશ્ન થાય તો લોથલ એ અમદાવાદ ખાતે આવેલું છે. લોથલ ક્યાં આવેલું છે, તો લોથલ અમદાવાદ ખાતે આવેલું છે. અને લોથલ કઈ નદીના કિનારે આવેલું છે, પ્રશ્ન આપણા માટે એવો પૂછેલો છે. તો લોથલ કઈ નદીના કિનારે આવેલું છે, તો કે લોથલ ભોગાવો નદીના કિનારે આવેલું છે. લોથલ ક્યાં આવેલું છે, તો કે લોથલ ભોગાવો નદીના કિનારે આવેલું છે. તો આપણે ક્વેશ્ચન નંબર 1 આપણે યાદ રાખીશું, લોથલ એ ભોગાવો નદીના કિનારે આવેલું છે. તમે જોઈ શકો છો લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલું છે. અને લોથલ ખાતેથી ધક્કો એટલે કે ડોકયાર્ડ મળી આવ્યું છે, ડોકયાર્ડ માનવામાં આવે છે. ઓકે, તેને ડોકયાર્ડ બનાવવામાં આવે છે. ઓકે, એ બાબત આપણે યાદ રાખીશું. કયા સ્થળે પ્રાચીન ડોકયાર્ડ મળી આવ્યું હતું એવું બાબત પૂછાય તો હમણાં જ ચર્ચા કરી ગયા, તો અહીંયા લોથલ આવશે. સૌથી પ્રાચીન ડોકયાર્ડ માનવામાં આવે છે જે કઈ નદીના કિનારે આવેલું છે, જે ભોગાવો નદીના કિનારે આવેલું છે. અને કયા જિલ્લામાં આવેલું છે, તો તે અમદાવાદ જિલ્લામાં આવેલું છે. અમદાવાદ જિલ્લામાં આવેલું છે અને ભોગાવો નદીના કિનારે આવેલું છે. ઓકે, ધોળાવીરાની વાત કરીએ છીએ તો ધોળાવીરા ક્યાં આવેલું છે, તો ધોળાવીરા કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ક્યાં આવેલું છે, કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે. અને કઈ નદીના કિનારે આવેલું છે, તો કે લુણી નદીના કિનારે આવેલું છે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે અને લુણી નદીના કિનારે આ વસેલું છે. ઓકે, તે બાબત આપણે યાદ રાખીશું. ચલો, તમે અહીંયા જોઈ શકો છો લોથલ એટલે એક પ્રકારનો ડોકયાર્ડ તરીકે તે જાણીતું છે. કયા સ્થળે નગર 3 ભાગમાં વહેંચાયેલું છે. ઓકે, સામાન્ય રીતે નગર 2 ભાગમાં વહેંચાયેલું જોવા મળે છે સિંધુ ખંડની સંસ્કૃતિમાં, પરંતુ આ સ્થળ છે કે જ્યાં નગર એ 3 ભાગમાં વિભાજિત થયેલું પણ જોવા મળે છે. તો એ સ્થળ કયું છે તમારે જણાવવાનું છે, તો એ સ્થળ છે ધોળાવીરા. તો ધોળાવીરાની વાત કરીએ છીએ આપણે તો ધોળાવીરા એ લુણી નદીના કિનારે વસેલું છે. ધોળાવીરા એ કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના કયા વિસ્તારમાં, તો ખદીરબેટ વિસ્તારમાં આવેલું છે. કચ્છ જિલ્લાના ભચાઉ તાલુકાના ખદીરબેટ વિસ્તારની અંદર ધોળાવીરા આવેલું છે. ઓકે, તે બાબત આપણે યાદ રાખીશું. અને કઈ નદીના કિનારે વસેલું છે, તો લુણી નદીના કિનારે વસેલું છે. અને ધોળાવીરા ખાતેથી કેવી સિસ્ટમ, તો ધોળાવીરા ખાતેથી રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ. ઓકે,
વરસાદી પાણીનો સંગ્રહ કરવાની પદ્ધતિ રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ મળી આવેલી છે. તે બાબતમાં આપણે યાદ રાખીશું. ઓકે, લોથલ બંદરનો ધક્કો. ઓકે, એની સાથે યાદ રાખીએ છીએ ધોળાવીરા. તો ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભચાઉ તાલુકામાં ખદીરબેડ વિસ્તારમાં આવેલું છે. ઓકે, તે 3 ભાગમાં વહેંચાયેલું છે. કિલ્લો સિટાડેલ, ઉપલું નગર અને નીચલું નગર એમ 3 ભાગમાં વહેંચાયેલું છે. તે બાબત આપણે યાદ રાખીશું. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ નેક્સ્ટ ક્વેશ્ચન તરફ. ક્વેશ્ચન નંબર 4, કયા સ્થળેથી ખેડેલા ખેતરના અવશેષો પ્રાપ્ત થાય છે? તો એ સ્થળ છે કાલીબંગન. કાલીબંગન ક્યાં આવેલું છે? તો કાલીબંગન એ રાજસ્થાન ખાતે આવેલું છે. કાલીબંગન ક્યાં આવેલું છે? રાજસ્થાન ખાતે. અને કાલીબંગન કઈ નદીના કિનારે વસેલું છે? તો કાલીબંગન ઘગ્ગર નદીના કિનારે વસેલું છે. અને આ કાલીબંગન ખાતેથી ખેડેલા ખેતરના કેવા અવશેષો મળી આવેલા છે? ખેડેલા ખેતરના અવશેષો મળી આવેલા છે. અને આ ખેડેલા ખેતર સાથે સંકળાયેલા જે ઓજારો છે, આ ઓજારો કેવા છે? તો ઓજારો તાંબાના બનેલા છે. ઓજારો શેના બનેલા છે? તાંબાના ઓજારો બનેલા છે. ઓકે, તે બાબત આપણે યાદ રાખીશું. ખેડેલા ખેતરના અવશેષો મળેલા આવેલા છે. અને ખેડેલા ખેતરના જે અવશેષો મતલબ કે ઓજારો જે છે એ ઓજારો એ તાંબાના બનેલા મળી આવેલા છે. ઓકે, ચલો તો કાલીબંગન વિશે વાત કરીએ છીએ તો રાજસ્થાનનું કાલીબંગન નગર હડપ્પીય સભ્યતાનું કૃષિ ક્રાંતિનું મુખ્ય મથક હતું. અહીં ખેડેલા ખેતરના અવશેષો તેની સાબિતી પૂરી પાડે છે. અહીં મળી આવેલા તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાના ઓજારોનું નિર્માણ થતું હશે. આમ સિંધુ ખીણની સભ્યતાનું નગર આયોજન સુવ્યવસ્થિત, સુંદર ઇજનેરી કળા ધરાવતું, આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું. આગળ વાત કરીએ છીએ કઈ સ્થળેથી અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થાય છે? તો અગ્નિ પૂજાના અવશેષો એટલે કે અગ્નિવેદીઓ કયા સ્થળેથી પ્રાપ્ત થાય છે તમારે જણાવવાનું છે. તો કે અગ્નિવેદીઓ 2 સ્થળેથી પ્રાપ્ત થાય છે. કયા 2 સ્થળેથી પ્રાપ્ત થાય છે? તો કે એક લોથલ ખાતેથી પ્રાપ્ત થાય છે અને એક પ્રાપ્ત થાય છે કાલીબંગન ખાતેથી. તો 2 સ્થળ આપણે યાદ રાખીશું. લોથલ ક્યાં આવેલું છે? તો લોથલ આવેલું છે ગુજરાતમાં આવેલું છે. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? તો લોથલ આવેલું છે ભોગાવો નદીના કિનારે. લોથલ કઈ નદીના કિનારે આવેલું છે? ભોગાવો નદીના કિનારે. અને કાલીબંગન ક્યાં આવેલું છે? તો કાલીબંગન આવેલું છે રાજસ્થાન ખાતે. અને કાલીબંગન કઈ નદીના કિનારે આવેલું છે? તો કાલીબંગન આવેલું છે ઘગ્ગર નદીના કિનારે. ઓકે, કાલીબંગન આવેલું છે ઘગ્ગર નદીના કિનારે રાજસ્થાન ખાતે. અને લોથલ આવેલું છે ગુજરાતમાં ભોગાવો નદીના કિનારે. અને આ બંને સ્થળેથી શેના અવશેષો પ્રાપ્ત થાય છે? અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થાય છે. તો ક્વેશ્ચન નંબર 5 ની અંદર આન્સર શું આવશે? બંને સ્થળેથી અગ્નિ પૂજાના અવશેષો પ્રાપ્ત થાય છે. ઓકે, તો એ બાબત આપણે યાદ રાખીશું. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ ઋગ્વેદિક કાળના સંદર્ભમાં નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો કયા છે? સ્ત્રીઓ અભ્યાસ કરી શકતી હતી. કન્યા પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા હતા. યજ્ઞમાં તે હાજરી લઈ શકતી હતી. સ્ત્રીઓનું સમાજમાં સ્થાન ઊંચું હતું. કઈ બાબતો સત્ય છે એ તમારે જણાવવાનું છે. ઓકે, ચલો તો અહીંયા આપેલ તમામ બાબતો સત્ય આવશે. ઓકે, સ્ત્રીઓ અભ્યાસ પણ કરી શકતી હતી. સ્ત્રીઓ પુખ્ત ઉંમરની થાય ત્યારે જ લગ્ન કરતી હતી. યજ્ઞમાં તે હાજરી લઈ શકતી હતી અને સ્ત્રીઓનું સમાજમાં સ્થાન ઊંચું હતું. સ્ત્રીઓ વિશે ઘણી બધી બાબતોનો અહીંયા ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઓકે, ઋગ્વેદમાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી આપવામાં આવી છે. સમાજનું એકમ શું હતું? કુટુંબ હતું. અને કુટુંબ પ્રથા કેવી હતી? તો કુટુંબ પ્રથા એ પિતૃપ્રધાન જોવા મળતી હતી. કુટુંબ પ્રથા કેવી હતી? પિતૃપ્રધાન જોવા મળતી હતી. ઓકે, સમાજ વર્ણ અને જ્ઞાતિઓમાં વહેંચાયેલો ન હતો. એ બાબત આપણે યાદ રાખીશું. સ્ત્રીઓમાં સમાજમાં સ્ત્રીઓનું સ્થાન ઊંચું હતું અને સ્ત્રી સ્વાતંત્ર્ય પણ જોવા મળતું હતું. એ બાબતમાં આપણે યાદ રાખીશું. યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી હતી. તો આ બાબત પણ યાદ રાખીશું. સમાજમાં સ્થાન તો ઊંચું હતું જ, સાથે યજ્ઞમાં પણ તેમની હાજરી આવશ્યક ગણાતી હતી. ઓકે, આની સાથે યાદ રાખીશું તેઓ અભ્યાસ પણ કરી શકતી હતી. એની સાથે યાદ રાખીએ છીએ તો અપાલા, લોપમુદ્રા, ઘોષા જેવી વિદુષી સ્ત્રીઓ ઋગ્વેદની ઋચાઓ પણ રચી છે. ઓકે, અને કન્યા પુખ્ત વયની ઉંમરની થાય ત્યારે જ લગ્ન થતા હતા. એ બાબત પણ આપણે યાદ રાખીશું. ઋગ્વેદમાં કયા કયા દેવોનો ઉલ્લેખ જોવા મળે છે? તો ઇન્દ્ર, વરુણ, અગ્નિ, સૂર્ય વગેરે દેવોનો ઉલ્લેખ જોવા મળે છે. ઓકે, સવારની દેવી તરીકે ઉષાને અને સાંજની દેવી તરીકે અદિતિનો ઉલ્લેખ જોવા મળે છે. સવારના દેવી તરીકે કોનો ઉલ્લેખ જોવા મળે છે? તો સવારના દેવી તરીકે ઉષાનો ઉલ્લેખ જોવા મળે છે. જ્યારે સાંજની દેવી તરીકે કોનો ઉલ્લેખ જોવા મળે છે? તો સાંજની દેવી તરીકે અદિતિનો ઉલ્લેખ જોવા મળે છે. ઓકે, ચલો અને ઋગ્વેદમાં સૌથી વધારે કયા પશુઓનો ઉલ્લેખ જોવા મળે છે? તો ઋગ્વેદમાં સૌથી વધારે ઘોડાનો ઉલ્લેખ સૌથી વધારે જોવા મળે છે. ઓકે, ચલો ઋગ્વેદમાં કેટલા મંડળો છે તમારે જણાવવાના છે. તો ઋગ્વેદમાં છે ને ટોટલ
ऋग्वेदમાં ટોટલ 10 મંડળો છે. કેટલા મંડળો છે? ટોટલ 10 મંડળો છે અને 1028 જેટલા સૂક્તો છે. ઓકે, સૂક્તો છે. 10 મંડળો છે ને 1028 જેટલા સૂક્તો જોવા મળે છે. તો મંડળો કેટલા છે? 10 મંડળો જોવા મળે છે ઋગ્વેદની અંદર. ઓકે, તો યાદ રાખીશું. વેદ કેટલા છે? તો વેદ મુખ્યત્વે 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. વેદના મુખ્યત્વે પ્રકાર કેટલા છે? તો વેદના મુખ્યત્વે પ્રકાર 4 છે. ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ. એમ વેદના મુખ્યત્વે 4 પ્રકાર છે. એમાં ઋગ્વેદ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે, જેમાં 10 મંડળોમાં 1028 જેટલા સૂક્ત જોવા મળે છે. ઓકે, ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો ભંડાર છે, એ બાબત આપણે યાદ રાખીશું. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ મહાજન પદ અને એની રાજધાની. એને લગતું જોડકું જોડવાનું છે. અંગ મહાજન પદ, મગધ મહાજન પદ, કૌશલ મહાજન પદ અને વત્સ મહાજન પદ. સામેની રાજધાની આપી છે ગિરિવ્રજ, ચંપા, કૌશાંબી અને અયોધ્યા. ઓકે, એને રાજધાનીના જોડકા જોડવાના છે. તો આ યોગ્ય રીતે જોડકા જોડેલા આપેલા છે. હવે જોઈ લઈએ છે બધા મહાજન પદો. ઓકે, બધા મહાજન પદો અહીંયા દર્શાવેલા છે, તમે સ્ક્રીન ઉપર જોઈ શકો છો. અંગ મહાજન પદ તેની રાજધાની છે ચંપા. વજી મહાજન પદ તેની રાજધાની છે વૈશાલી. મલ મહાજન પદ તેની રાજધાની છે કુશીનારા. કાશીની મહાજન પદની રાજધાની છે વારાણસી. મગધ મહાજન પદની રાજધાની છે ગિરિવ્રજ રાજગૃહ. કૌશલની છે શ્રાવસ્તી અયોધ્યા. વત્સની છે કૌશાંબી. ચેદીની છે સુક્તિમતી. પાંચાલની છે અહિછત્ર કાંપિલ્ય. સુરસેનની છે મથુરા. કુરુની છે ઇન્દ્રપ્રસ્થ. અશ્મક્ષની છે પૌંડન્યા. અવંતીની છે ઉજ્જયની. મત્સ્યની છે વિરાટનગર. ગાંધારની છે તક્ષશિલા અને કંબોજીની છે લાજપુર. આ બધા અગત્યના મહાજન પદો છે અને એની રાજધાની આપણે યાદ રાખવાની થાય. 16 મહાજન પદ અને 16 મહાજન પદની અગત્યની રાજધાનીઓ. ક્લિયર છે? ચલો આગળ વધીએ છીએ. હર્યક વંશનો સ્થાપક રાજા કોણ હતો? હર્યક વંશનો સ્થાપક રાજા કોણ હતો? સોલંકી વંશનો સ્થાપક રાજા કોણ હતો? વાઘેલા વંશના સ્થાપક રાજા કોણ હતા? આવા સ્થાપક રાજા પરીક્ષામાં વારંવાર પૂછાતા હોય છે. અથવા તો અંતિમ રાજા કોણ હતા? એવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે. ઓકે, ચલો તો એને સ્થાપક રાજા કોણ હતા? તો બિંબિસાર સ્થાપક રાજા આવશે હર્યક વંશના. હર્યક વંશ વિશે વાત કરી લઈએ તો આ વંશના સ્થાપક રાજા બિંબિસાર નામના રાજા આવશે. ઓકે, તે બાબત આપણે યાદ રાખીશું. જ્યારે હર્યક વંશ બાદ કયો વંશ આ સત્તા પર આવે છે? નાગ વંશ સત્તા ઉપર આવે છે, જેમાં શિશુનાગ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલા રાજ્યોનો સમાવેશ થાય છે. નંદ વંશ તો મહાપદ્માનંદ દ્વારા તેની સ્થાપના શક્તિશાળી વંશ હતો. ઓકે, મહાપદ્માનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. ઓકે, પછી વાત કરીએ છીએ ભારતનું સૌથી શક્તિશાળી સામ્રાજ્ય મગધ સામ્રાજ્ય બની ગયું હતું. સિકંદર ભારતના આક્રમણ સમયે મગધ પર નંદ વંશનો ધનાનંદ નામનો રાજા શાસન કરતો હતો. તો જો હર્યક વંશનો સિમ્પલી આપણે સ્થાપક રાજા યાદ રાખવાનો હતો, તો બિંબિસાર તેનો સ્થાપક રાજા આવશે. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ મહાપદ્માનંદ દ્વારા કયા વંશની સ્થાપના કરવામાં આવી? હમણાં જ આપણે ચર્ચા કરી ગયા મહાપદ્માનંદ દ્વારા કયા વંશની સ્થાપના કરવામાં આવી છે. તો કયા વંશની સ્થાપના કરવામાં આવેલી છે? નંદ વંશની સ્થાપના કરવામાં આવી છે. હમણાં જ સમજાવી દીધું મેં તમને. નંદ વંશ તો મહાપદ્માનંદ દ્વારા નંદ વંશની સ્થાપના કરવામાં આવેલી છે. ઓકે, અને જ્યારે સિકંદરે જ્યારે ભારત ઉપર આક્રમણ કર્યું હતું, ઓકે, સિકંદરે જ્યારે ભારત ઉપર આક્રમણ કર્યું હતું ત્યારે રાજા કોણ હતો? ત્યારે રાજા હતો ધનાનંદ. ત્યારે ભારત પર રાજા હતો. અને નંદ વંશનો સ્થાપક રાજા કોણ છે? તો નંદ વંશનો સ્થાપક રાજા આવશે મહાપદ્માનંદ. એ નંદ વંશનો સ્થાપક રાજા આવશે. ઓકે, ચલો સિકંદરના ભારતના આક્રમણ સમયે નંદ વંશનો કયો શાસક મગધ પર રાજ કરતો હતો? હમણાં જ ચર્ચા કરી ગયા કોણ શાસન કરતો હતો? ધનાનંદ એ શાસન કરતો હતો. ક્લિયર છે? હમણાં જ એની ચર્ચા કરી ચૂક્યા છીએ કે સિકંદરના ભારત પરના આક્રમણ સમયે મગધ પર નંદ વંશનો ધનાનંદ નામનો શાસન કરતો હતો. ક્લિયર છે? ચલો આગળ વાત કરીએ છીએ. ગૌતમ બુદ્ધના પિતાનું નામ તમારે જણાવવાનું છે. ગૌતમ બુદ્ધ હોય, મહાવીર સ્વામી હોય તો માતા પિતાના નામ પરીક્ષામાં પૂછાતા હોય છે. જ્ઞાન પ્રાપ્તિ ક્યાંથી થઈ એવો પ્રશ્ન પૂછાતો હોય છે. જન્મ ક્યાં થયો એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે. નિર્વાણ એટલે કે અવસાન ક્યાં પામ્યા એવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાતો હોય છે. તો આવા ફેક્ચ્યુઅલ ડેટા આપણને યાદ રાખવાના થતા હોય છે. ઓકે, તો ગૌતમ બુદ્ધના પિતાનું નામ શું છે? તો ગૌતમ બુદ્ધના પિતાનું નામ શુદ્ધોધન છે. તો ગૌતમ બુદ્ધ વિશે બેઝિક માહિતી મેળવીએ તો ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલ વસ્તુ નામનું રાજ્ય હતું. કપિલ વસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા હતા. તે ગણરાજ્ય હતું. આ ગણરાજ્યના વડા કોણ હતા? શુદ્ધોધન વડા હતા. અને શુદ્ધોધનના પત્ની કોણ હતા? મહાદેવી હતા. ગૌતમ બુદ્ધનો જન્મ ઈસવીસન પૂર્વે 566 શુદ્ધોધન
અને માયાદેવીને તે થાય છે. બાળપણનું નામ શું હતું? બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના થોડા દિવસો બાદ તેમના માતા માયાદેવી મૃત્યુ પામ્યા, તેથી તેમનું પાલન પોષણ ગૌતમી મહાપ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું, જે પાલક માતા તરીકે જાણીતા છે. ઓકે, તો આ બાબત આપણે યાદ રાખીશું. તેમના ગુરુનું નામ પરીક્ષામાં પૂછાય તો આલાર કલામ તેમના ગુરુ હતા. ગુરુ કોણ હતા? આલાર કલામ તેમના ગુરુ આવશે. ઓકે, તે બાબત આપણે યાદ રાખીશું. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ. ગૌતમ બુદ્ધનો જન્મ કપિલવસ્તુ રાજ્યમાં થયો હતો. હમણાં જ ચર્ચા કરી ગયા જન્મ વિશેની બાબત. ઓકે, પછી તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. બાળપણનું નામ સિદ્ધાર્થ આવશે. તેમની પત્નીનું નામ યશોધરા અને પુત્રનું નામ રાહુલ હતું. આલાર કલામ તેમના પ્રથમ ગુરુ હતા. હમણાં જ આપણે ચર્ચા કરી ગયા આ બાબતની. ઓકે, એટલે તમને આન્સર આવડવો જ જોઈએ. કયા વિધાન સત્ય છે એ તમારે જણાવવાનું છે. સાચા વિધાન ચકાસવાના છે. તો આપેલ તમામ વિધાનો સત્ય છે. આ બાબતની ચર્ચા આપણે હમણાં જ કરી ચૂક્યા છીએ. બાબત આવડવી જ જોઈએ. ક્લિયર છે? ચલો આગળ વાત કરીએ છીએ. બૌદ્ધ ધર્મમાં આત્માને માનવામાં આવે છે. બૌદ્ધ ધર્મ અનિશ્વરવાદમાં માને છે. ઓકે, અનિશ્વરવાદમાં માને છે. બૌદ્ધ ધર્મ કર્મવાદને મહત્વ આપે છે. કયા વિધાનો સત્ય છે? તો 2 અને 3 સત્ય છે. બૌદ્ધ ધર્મમાં આત્માને માનવામાં આવતું નથી. આ બાબત આપણે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. આત્માને માનવામાં આવતું નથી. આની અંદર ક્વેશ્ચન નંબર 14 માં આ બાબત ધ્યાન રાખીશું. ઓકે, ચલો એનો પ્રૂફ જોઈ લઈએ છીએ આપણે. તો બૌદ્ધ ધર્મની અંદર આત્માને માનવામાં આવતું નથી. ઓકે, ચલો તો અહીંયા જોઈ લઈએ છીએ અલગ અલગ બાબતો આપેલી છે. ઈશ્વર અને આત્માનો ઇનકાર કરવામાં આવેલો છે. આત્માનો ઇનકાર કરવામાં આવેલું છે. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ. ભગવાન બુદ્ધનું અવસાન ક્યારે થયું હતું? આવો પ્રશ્ન પૂછાય છે. મેં તમને કીધું કે ભગવાન બુદ્ધ હોય, ઓકે, મહાવીર સ્વામી હોય, તો એમનું અવસાન ક્યારે થયું, જન્મ ક્યારે થયું, આવા પ્રશ્ન પરીક્ષામાં પૂછાતા હોય છે. તો એમનું અવસાન ક્યારે થયેલું છે, ક્યાં થયેલું છે? તેમનું અવસાન કુશીનરા ખાતે થયેલું છે. તો અહીંયા તમે જોઈ શકો છો એમનું અવસાન ક્યાં થયેલું છે. તો બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિ વૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્તિની વાત થયેલી છે. જ્યારે અવસાન ક્યારે થયેલું છે? તો 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયેલું છે. ઓકે, ચાલો જે મિત્રો પડાપડી ઓફરનો લાભ મેળવવા માંગતા હોય, છેલ્લા 6 દિવસ બાકી છે. ઓફરનો લાભ ઝડપથી મેળવી લે. ભવિષ્યમાં આ પ્રકારની ઓફર આવશે નહીં, એટલે ચોક્કસથી લાભ મેળવી લે. પડાપડી પ્રોમો કોડ નાખે. વધારે માહિતી માટે હેલ્પલાઇન નંબરનો કોન્ટેક્ટ કરી શકે છે. ચોક્કસથી ઓફરનો લાભ મેળવી લો. 500 થી વધારેની ખરીદી ઉપર કુરિયર ચાર્જ બિલકુલ ફ્રી છે. અને કોમ્બો બુક સેટ ખરીદશો તો તમને જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળી જ રહ્યું છે. 55% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. તો ચોક્કસથી ઓફરનો તમે લાભ મેળવજો. પછી વાત કરી છે જૈન ધર્મના સંદર્ભમાં કયા વિધાનો સત્ય છે? જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકરો થયા. પ્રથમ તીર્થંકર ઋષભદેવ હતા. મહાવીર સ્વામી 24માં અને અંતિમ તીર્થંકર હતા. કાશીના રાજા અશ્વસેનના પુત્ર પાર્શ્વના 24માં તીર્થંકર હતા. ઓકે, હવે જો 2 વિધાનની અંદર અહીંયા ડાઉટ આપેલો છે, ત્રીજા અને ચોથા વિધાનની અંદર. ઓકે, ઓકે, ચલો સોરી, અહીંયા થોડું અસત્ય બાબત થઈ જશે. 1, 2 અને 3 વિધાન સત્ય થશે. ઓકે, કેમ કે 24માં તીર્થંકર નહીં થાય. ઓકે, પહેલું, બીજું, ત્રીજું વિધાન સત્ય થશે. ઓકે, તો અહીંયા બાબત આપેલી છે મહાવીર સ્વામી વિશે. જૈન ધર્મના કુલ 24 તીર્થંકરો થઈ ગયા છે. પ્રથમ તીર્થંકર ઋષભસેન આવશે. ઓકે, 23માં તીર્થંકર કોણ આવશે? પાર્શ્વનાથ આવશે. પાર્શ્વનાથ 23માં તીર્થંકર છે. 24માં તીર્થંકર નહીં થાય. એટલે પહેલું, બીજું ને ત્રીજું 3 વિધાન સત્ય થશે. આપેલ તમામ વિધાનો સત્ય નહીં થાય. પાર્શ્વનાથની વાત કરીએ તો કાશીના રાજા અશ્વસેનના તેઓ પુત્ર હતા. ઓકે, ચલો તે બાબત આપણે યાદ રાખવાની થાય છે. પછી મહાવીર સ્વામીના સંદર્ભે કયા વિધાનો સત્ય છે? તો તેમનો જન્મ કુંડગ્રામના ઘરતૃક ક્ષત્રિય વંશમાં થયો હતો. બાળપણનું નામ વર્ધમાન હતું. તેમના પિતાનું નામ સિદ્ધાર્થ અને માતાનું નામ ત્રિશલા દેવી, અને તેમના લગ્ન રાજકુમારી યશોદા સાથે થયા હતા. આ ફેક્ચ્યુઅલ ડેટા આપેલા છે. માતા પિતાનું નામ, તેમના લગ્ન, આવા ડેટા આપેલા છે. તો એ ડેટાના આધારે તમામ બાબતો અહીંયા સત્ય પડે છે. તો અહીંયા તમે બાબતો જોઈ શકો છો કે તેમનો જન્મ ગણ રાજ્યના કુંડગ્રામના ઘ્રાતૃક ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. બાળપણનું નામ વર્ધમાન, પિતાનું નામ સિદ્ધાર્થ, ઓકે, માતાનું નામ ત્રિશલા દેવી, મોટા ભાઈનું નામ નંદીવર્ધન. ઓકે, બધી બાબતો આપણે યાદ રાખવાની છે. લગ્ન રાજકુમારી યશોદા સાથે અને પુત્રીનું નામ પ્રિયદર્શની હતું. ઓકે, ચલો મહાવીર સ્વામીને ખાલી જગ્યા નદીના કિનારે કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયું હતું. જ્ઞાન કઈ નદીના કિનારે પ્રાપ્ત થયું? તો ઋજુપાલિકા નદીના કિનારે. તે બાબત આપણે યાદ રાખીશું. ઋજુપાલિકા નદીના કિનારે તેમને કેવલ્ય જ્ઞાન પ્રાપ્ત થયેલું છે. ઓકે, ચલો જૈન ધર્મ ઈશ્વરનો ઇનકાર કરે છે. ઓકે, અને મહાવીર સ્વામીએ પોતાના મન અને ઇન્દ્રિય પર વિજય પ્રાપ્ત કર્યો, તેથી જીન કહેવાયા. જૈન ધર્મમાં 5 વસ્ત્રોમાં અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્યનો સમાવેશ થાય છે. ઓકે, સત્ય નહીં આવે, અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે. ઓકે, અસ્તેય ને એની વાત થઈ રહી છે. ઓકે, તો અહીંયા તમામ બાબતો સત્ય આવશે. કયા કયા 5 વ્રતો છે?
તો અહિંસા, સત્ય, અસ્તેય, અપરિગ્રહ અને બ્રહ્મચર્ય આવા 5 વ્રતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઓકે, ચલો. મહાવીર સ્વામી ખાલી જગ્યા ખાતે નિર્માણ પામ્યા હતા, તો અવસાન ક્યાં પામ્યા હતા એવી બાબત અહીંયા પૂછેલી છે. તેમનું અવસાન ક્યાં થયેલું છે? પાવાપુરી ખાતે તેમનું અવસાન થયેલું છે. તો અહીંયા સિમ્પલ છે, 72 વર્ષની વયે તેમનું અવસાન પાવાપુરી ખાતે થયેલું છે. ગૌતમ બુદ્ધે સૌપ્રથમ ઉપદેશ ક્યાં આપ્યો હતો? કયા સ્થળે તેમને ઉપદેશ આપ્યો હતો? એ સ્થળ તમારે જણાવવાનું છે. તો સારનાથ ખાતે તેમને ઉપદેશ આપેલો હતો. કયા સ્થળે ઉપદેશ આપ્યો હતો? જ્ઞાન પ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા હતા, જ્યાં તેમને જૂના બ્રાહ્મણ મિત્રો મળ્યા હતા અને સૌપ્રથમ વખતે તેમને 5 બ્રાહ્મણ મિત્રોને ઉપદેશ આપ્યો હતો. અને આ પ્રથમ ઉપદેશને કઈ ઘટના તરીકે ઓળખવામાં આવે છે? ધર્મચક્ર પરિવર્તન તરીકે આ ઘટનાને ઓળખવામાં આવે છે. મહાવીર સ્વામીએ લોકોને પોતાનો ઉપદેશ કઈ ભાષામાં આપ્યો હતો? ભાષા પૂછાયેલી છે, તો કઈ ભાષામાં આપ્યો હતો? પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં ઉપદેશ આપ્યો હતો. ઓકે, તો યાદ રાખીશું, સાદી અને સરળ ભાષામાં તેમણે ઉપદેશ આપ્યો હતો. અને ભાષા કઈ હતી? પ્રાકૃત અને અર્ધમાગધી ભાષામાં તેમણે ઉપદેશ આપ્યો હતો. ઓકે, ચલો. ભારતના રાષ્ટ્રીય પ્રતીકો શેમાંથી લેવામાં આવેલા છે? જો આપણે ટર્ન બાય ટર્ન ચર્ચા કરી રહ્યા છીએ, સિંધુ ખીણની સભ્યતા જોઈ લીધી. સિંધુ ખીણની સભ્યતા પછી જૈન ધર્મ વિશે ચર્ચા કરી, બૌદ્ધ ધર્મ વિશે ચર્ચા કરી, એની સાથે ભારતના અગત્યના વંશો વિશે ચર્ચા કરી ગયા, જેવા કે નંદ વંશ ને બધા એના વિશે ચર્ચા કરી ગયા. ઓકે, હવે ચર્ચા કરી રહ્યા છીએ આપણે મૌર્ય કાળ, ગુપ્ત કાળ, એના પ્રશ્ન વિશે થોડી જોડે ચર્ચા કરી રહ્યા છીએ. તો આનો રાઈટ આન્સર આવશે અશોકનો સારનાથનો સ્તંભ. તો તમે આ ફોટોગ્રાફમાં અશોકનો સારનાથનો સ્તંભ જોઈ શકો છો. તેનામાંથી ભારતના રાષ્ટ્રીય પ્રતીકનો સ્વીકાર કરવામાં આવેલો છે. મૌર્ય વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? જે રીતે હમણાં ચર્ચા કરી કે આપણે નંદ વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી, હર્યક વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી, એવી રીતે જ અહીંયા પ્રશ્ન પૂછેલો છે. મૌર્ય વંશની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી છે? તો મૌર્ય વંશની સ્થાપના ચંદ્રગુપ્ત દ્વારા કરવામાં આવેલી છે. ઓકે, ચંદ્રગુપ્ત મૌર્ય કે જે મૌર્ય વંશના સ્થાપક રાજા તરીકે જેને ઓળખવામાં આવે છે. ઓકે, ચલો આગળ વધીએ છીએ આપણે. અર્થશાસ્ત્ર, તો અર્થશાસ્ત્રની રચના આપણે સિમ્પલી સૌ પરિચિત છીએ. ચાણક્ય કે જેઓ કૌટિલ્ય તરીકે પણ પરિચિત છે, તેમના દ્વારા અર્થશાસ્ત્રની રચના કરવામાં આવી છે. ઓકે, તો યાદ રાખીશું, અર્થશાસ્ત્ર નામના ગ્રંથની રચના ચાણક્ય દ્વારા કરવામાં આવેલી છે. ઓકે, તે બાબત આપણે યાદ રાખવાની છે. ઓકે, આગળ વધીએ છીએ. ગ્રીક રાજ્ય સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્ત નિમ્નલિખિતમાંથી કયા પ્રદેશો જીત્યા હતા? કાબુલ, કંદહાર, હેરાત અને બલુચિસ્તાન. 4 પ્રદેશોના નામ આપેલા છે. તો આપેલા તમામ પ્રદેશો જીતી લીધા હતા. તમે અહીંયા ઉલ્લેખ જોઈ શકો છો. ગ્રીક રાજા સેલ્યુકસ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે 4 પ્રદેશો જીતી લીધા હતા. કયા કયા 4 પ્રદેશો જીત્યા હતા? કાબુલ જીત્યું હતું, કંદહાર જીત્યું હતું, હેરાત જીત્યું હતું અને બલુચિસ્તાન જીત્યું હતું. આ 4 પ્રદેશો તેમના દ્વારા જીતવામાં આવ્યા હતા. ઓકે, ચલો આગળ વાત કરીએ છીએ. ઇન્ડિકા પુસ્તકની રચના કોના દ્વારા કરવામાં આવી છે? હમણાં જ ચર્ચા કરી ગયા છીએ ઇન્ડિકા પુસ્તક વિશે. ઇન્ડિકા પુસ્તક તો મેગસ્થનીસ દ્વારા રચના કરવામાં આવી છે. અને આ પુસ્તકની અંદર ભારતીય સમાજને ટોટલ 7 વર્ગની અંદર વહેંચવામાં આવેલો છે. ઓકે, તો મેગસ્થનીસ દ્વારાની રચના કરવામાં આવેલી છે. તે બાબત આપણે યાદ રાખીશું. ચંદ્રગુપ્તે સૌરાષ્ટ્રમાં ખાલી જગ્યાને પોતાના સુબા તરીકે નિમણૂક કરી હતી. તો કોને નિમણૂક કરી હતી? પુષ્યગુપ્ત વૈશ્યની નિમણૂક કરવામાં આવી હતી. ઓકે, તે બાબત આપણે યાદ રાખીશું. અને એ યાદ રાખીશું, પુષ્યગુપ્ત નામના વૈશ્યને પોતાના સુબા એટલે કે રાજ્યપાલ તરીકે નિમણૂક કરવામાં આવેલી હતી. ઓકે, ચલો. કોણે સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનગરના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને સુદર્શન તળાવ? ફેક્ચ્યુઅલ ડેટામાં વારંવાર પરીક્ષામાં પૂછાતો પ્રશ્ન છે સુદર્શન તળાવનો. ઓકે, સુદર્શન તળાવનો પ્રશ્ન છે એટલે પરીક્ષામાં પૂછાશે જ. બાબત અગત્યની છે. હેરોડોટ્સ, પુષ્યગુપ્ત, ભાનુગુપ્ત કે કૌટિલ્ય? તો અહીંયા રાઈટ આન્સર થશે પુષ્યગુપ્ત. ઓકે, પુષ્યગુપ્ત યાદ રાખવાનું છે. સૌરાષ્ટ્રમાં આવેલા ગિરિનગરના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું. તો એ બાબત આપણે યાદ રાખીશું. ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય કયા સ્થળે વિતાવ્યો હતો? ચંદ્રગુપ્ત વિશે વાત કરેલી છે. અંતિમ સમય કયા સ્થળે વિકસાવ્યો હતો એ તમારે જણાવવાનું છે. તો શ્રવણ બેલઘોડા ખાતે અંતિમ સમય તેણે વિતાવ્યો હતો. કોના સાથે? તો જૈન મુનિ ભદ્રબાહુ. ઓકે, મૈસૂર હાલના કર્ણાટકના શ્રવણબેલગોળામાં વિતાવ્યો હતો અને ઈસવીસન પૂર્વે 297 તે મૃત્યુ પામ્યો હતો. ઓકે, તે બાબત આપણે યાદ રાખીશું. તો આજે આપણે કંઈક જીકેના જોશની અંદર જીસીઈઆરટી આધારિત ઇતિહાસની ચર્ચા કરી. જીસીઈઆરટી આધારિત ઇતિહાસની ચર્ચા કરી, જેની અંદર સિંધુ ખીણની સભ્યતા વિશે ચર્ચા કરી, જૈન ધર્મ, બૌદ્ધ ધર્મ વિશે ચર્ચા કરી, એની સાથે મૌર્યકાળ વિશે ચર્ચા કરી
અને ઇતિહાસના બીજા નાના મોટા ટોપિક જે આના સાથે સંકળાયેલા હોય એના વિશે ચર્ચા કરી ગયા. તો જીસીઆરટી આધારિત પ્રશ્નોની ચર્ચા કરી છે. બાકી જીકે ના આજ પ્રમાણે મિક્સ લેક્ચર સાથે દરરોજ બપોરે 2 વાગે તો આપણે લાઈવ આવતા જ રહીએ છીએ. ઓકે, અને પડાપડી ઓફરનો લાભ મેળવવો હોય તો અત્યારની સૌથી મોટી ઓફર છે, ચોક્કસથી લાભ મેળવી લેજો. ઓકે, સ્માર્ટ કોર્सेस ઉપર જબરદસ્ત ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 13 માર્ચ સુધી આ ઓફરનો તમે લાભ મેળવી શકો છો. ઓફરના માત્ર છેલ્લા 6 દિવસ બાકી છે. જનરલ કોર્સ ઉપર જબરદસ્ત બમ્પર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. વિથ મટીરિયલ કોર્सेस ઉપર ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે. 1 વર્ષ અને 6 મહિનાના અલગ અલગ પ્રકારના કોર્सेस તમે ખરીદી શકો છો. ઓકે, આથી તમને મટીરિયલ જેટલું બધું મળશે ને કે 6 થી 7 હજારનું તો આશરે મટીરિયલ મળશે. એટલે કોર્સ તો તમને બિલકુલ ફ્રી મળી રહ્યો છે ને એવું કહી શકાય. તો ચોક્કસથી આ કોર્સનો લાભ મેળવો. વધારે માહિતી માટે હેલ્પલાઇન નંબરનો તમે કોન્ટેક્ટ કરી શકો છો. છેલ્લા 6 દિવસ બાકી છે તો ચોક્કસથી લાભ મેળવી લેજો. બાકી આજ પ્રમાણેના જીકેના લેક્ચર સાથે દરરોજ બપોરે 2 વાગે આપણે લાઈવ મળતા રહીશું. તો ભૂલ્યા વગર આવતીકાલ બપોરે 2 વાગે તમે બધા લાઈવ આવી જજો આજ પ્રમાણેના જીકેના લેક્ચર સાથે. તો મળીએ છીએ આવતીકાલ બપોરે 2 વાગે. ત્યાં સુધી સૌ મિત્રોને જય હિન્દ, જય ભારત.